જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આદ્ય શક્તિ માં અંબાનો પ્રાગટ્ય દિન એટલે પોષ પૂર્ણિમા। તો આજે આપણે પોષ પૂર્ણિમાની કથા વાર્તા વિશે જાણશું, માં અંબાજી વિશે જાણશું। જગતજનની આદ્ય શક્તિ માં અંબાનું પૌરાણિક કથા મુજબ પોષ સુદ પૂનમના પ્રાગટ્ય થયો હોવાનું મનાય છે। શિવપુરાણ અને રુદ્ર સંહિતા દ્વિતીય સતી ખંડમાં શક્તિની ઉત્પત્તિની મૂળ કથાના ઉલ્લેખ છે। પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ નામના એક મહાયજ્ઞનું આયોજન કરેલું। મહારાજ દક્ષે તમામ ઋષિગણ દેવી દેવતાઓને આ યજ્ઞમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું, પરંતુ પોતાના જમાઈ દેવાધિદેવ ભગવાન શંકરને જાણ કરેલી નહીં। ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં દક્ષપુત્રી દેવીએ પતિની આજ્ઞાની અવગણના કરી પિતાના યજ્ઞ સ્થળે હરિદ્વાર ગણો સાથે પહોંચી ગયા। જોયું તો અહીં પતિ શિવજીનું કોઈ સ્થાન નથી। પિતાના મોઢે પતિની નિંદા સાંભળી અત્યંત દુઃખી થયા। પતિની ઉપેક્ષા સહન ન થતાં હૃદય કંપી ઉઠ્યું। ભરભર બળતા યજ્ઞકુંડ તરફ તેઓ દોડ્યા। હે મહાદેવ કઈ એકાએક યજ્ઞકુંડમાં ઝંપલાવ્યું, દેહ ભસ્મીભૂત કરી જીવનનો અંત આણ્યો। શિવજીએ સમાધિમાં આ દ્રશ્ય નિહાળ્યું અને એકાએક યજ્ઞ સ્થળે પ્રગટ થયા। તેમણે સતીનો સળગીને ભડથું થયેલા દેહને ખભા પર ઉપાડી ઉન્મત્ત દિશા ત્રણેય લોકમાં ઘૂમવા લાગ્યા। આથી ધરતી ધ્રુજવા લાગી, દિશાઓ ડોલવા લાગી, પર્વતો કંપવા લાગ્યા, સૂર્ય નિસ્તેજ બની થોભી ગયો। ઓમ ભસ્માગરાય નમ। ભગવાન શિવનું ક્રોધિત તાંડવ સ્વરૂપ જોઈ લાગ્યું કે ક્ષણમાં સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ ધ્વંસ થઈ જશે। તેવા ડરથી વિચાર કરી ભગવાન વિષ્ણુએ માતાના દેહને વિદારવા પોતાનું સુદર્શન ચક્ર મોકલ્યું, જે શિવ પાછળ ઘૂમવા લાગ્યું અને સતીના દેહના ટુકડા ટુકડા કરવા લાગ્યું, જે પૃથ્વી પર અંતરે અંતરે વેરાવી દીધા। રુદો નર ઉમા નારી તસ્ય તસ્મે નમો નમઃ। સતી માતાના શરીરના ભાગ અને આભૂષણો અલગ અલગ 51 સ્થળે પડ્યા હતા, જે તમામ પવિત્ર સ્થાન એક એક શક્તિપીઠ તથા ભૈરવ ટચુકડા સ્વરૂપે ધારણ કરી સ્થિર થયા। આ ઘટના પોષ સુદ પૂર્ણિમાના દિવસે બનેલી હોય, જેથી આ અંબામાના પ્રાગટ્ય દિન તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે। આ 51 ટુકડા પૈકી હૃદયનો ભાગ આરાસુર પર્વત પર પડ્યો। આ પવિત્ર સ્થાન પર શ્રી હાર્દ શક્તિપીઠ ગબ્બર લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ બન્યું। અહીં શક્તિ ચંદ્રભાગા અને ભૈરવ વક્રતુંડ છે। આ દિવસે અંબાજી મંદિર ખાતે મા શક્તિ યજ્ઞ કરવામાં આવે છે, જેમાં હજારો શ્રદ્ધાળુ આહુતિ આપે છે। મા અંબા દયાળુ છે, જે તમામની મનોકામના પૂર્ણ કરે છે। જય માતાજી, જય અંબે માં, જય જય અંબે, હર હર અંબે, જય જગદંબે। દેવીઓના વિવિધ સ્વરૂપો અને અંબાજીમાં માતા ભગવતી અંબાજી પોતાના ભક્તો પર હંમેશા મહેર કરે છે। સાચી શ્રદ્ધા સાથે તેમની ઉપાસના કરવાથી તેમનો સાક્ષાત્કાર પણ થાય છે। તો આજે અંબાજી માના આપણે એના વિવિધ સ્વરૂપો નવદુર્ગા વિશે જાણશું। ભારત વર્ષમાં આદિકાળથી શક્તિ પૂજા ચાલી રહી છે। સ્વયં દેવતાઓ પણ શક્તિની આરાધના કરતા હતા। અસુરો સાથેના યુદ્ધ પૂર્વે પ્રત્યેક દેવ પોતાની ઈષ્ટદેવીનું પૂજન કર્યા પછી જ હાથમાં શસ્ત્ર ઉઠાવતા હતા। શક્તિવાદના મૂળ તત્વો આપણને છેક વેદ સાહિત્યમાંથી મળે છે। તત્કાલીન સમયની દેવીઓના નામ અને આજે પૂજાતી દેવીઓના નામ અલગ અલગ છે। તત્કાલીન દેવીઓમાં સૂર્યા, રાંકા, ઈલા, રાત્રિ, વાક વગેરે નામથી તેની પૂજા અર્ચના થતી હતી। આ દેવી ઉપાસના સંપ્રદાયમાં બે મુખ્ય ભેદ છે, એક દક્ષિણ માર્ગ અને બીજો વામ માર્ગ। આ બેમાંથી જ આપણને આદ્યશક્તિની ભાવના મળે છે। પૌરાણિક સમયમાં ઋષિ અને મુનિઓ સ્ત્રી શક્તિને માતાના સ્વરૂપે પૂજતા હતા અને તેને મહાલક્ષ્મીના રૂપમાં જોતા હતા। આ મહાલક્ષ્મીમાંથી 3 મહાદેવી ઉત્પન્ન થઈ, જેમાં એક સરસ્વતી, બીજી મહાકાળી અને મૂળ દેવી મહાલક્ષ્મી। મહાકાળી તમામ ગુણ ધરાવે છે, મા સરસ્વતી સત્વગુણ ધરાવે છે
અને મહાલક્ષ્મી રજસ્ગુણ પ્રધાન દેવી છે. આ રીતે આ આદ્યશક્તિઓને મુખ્ય દેવ ગણી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વગેરે દેવોને તેના અંશરૂપ માનવામાં આવ્યા છે. આ 3 આદ્યશક્તિમાંથી બીજા હજારો અંશ સ્વરૂપ પ્રગટ થયા છે અને તેના વિવિધ નામો. દક્ષિણ ભારતમાં લલિતા એટલે ત્રિપુર સુંદરીની પૂજા વધારે થાય છે. તેની પૂજા ચક્ર સ્વરૂપે થતી જોવા મળી આવે છે. પ્રત્યેક દેવી બીજી કોઈને કોઈ દેવીનું પ્રતિનિધિત્વ કરે છે. દાખલા તરીકે દુર્ગા અને કાલિકા એટલે કારકામાં એ બંને શક્તિના સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે, તો દક્ષિણની લલિતા દેવી સૌંદર્યના સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી દેવી છે. લલિતા દેવી વિશે બ્રહ્માંડ પુરાણમાં આલેખાયેલા પ્રમાણે જ્યારે ઇન્દ્ર રાજા લલિતા દેવીનો યજ્ઞ કરી રહ્યો હતો ત્યારે અગ્નિકુંડમાંથી જે અત્યંત તેજસ્વી ચક્ર ઉત્પન્ન થયું હતું તેમાંથી લલિતા દેવીનું પ્રાગટ્ય થયું હતું. ત્યારથી આ દેવીનું ચક્ર પૂજાય છે. લલિતા દેવી પાર્વતી એટલે શક્તિનો અંશાવતાર છે. કાલી એટલે કાળિકામાં અને ચામુંડા બંને એક જ છે. કાત્યાયની દુર્ગાનું સ્વરૂપ છે. અન્નપૂર્ણા, અપરાજિતા, ભદ્રકાલી, ભૂતમાતા, સાવિત્રી, ગાયત્રી, સરસ્વતી, કામેશ્વરી, ચામુંડા, દુર્ગા, મનોમની, રાજરાજેશ્વરી, શિવદૂતી, શિવાની, અપાલા, કાલી અને એના જેવી અસંખ્ય દેવીઓ પાર્વતીના જ અંશ સ્વરૂપ અવતાર છે. અંબિકા એ પણ પાર્વતીનો અંશાવતાર છે. મોટા ભાગના દેવીઓ માતા પાર્વતીના અંશ સ્વરૂપે રહેલા છે, માત્ર તેના નામો જુદા જુદા છે. મૂળમાં તો સતી પાર્વતી જ રહ્યા છે. માતા અંબાજી આદ્યશક્તિ છે, આદિકાલીન દેવી છે. પોષ સુદ પૂનમને દિવસે તેનું પ્રાગટ્ય થયું છે. 64,000 દેવીમાં અંબાજી સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. તેનું એક સ્વરૂપ મહિષાસુર મર્દિની છે, એ દુર્ગાનો જ અંશ છે અને તેનું મુખ્ય સ્થાન આરાસુર પર્વત ઉપર છે અને દર વર્ષે પોષ શુક્લ પક્ષ પૂર્ણિમાએ આરાસુરમાં અંબાજી માતાના પ્રાગટ્ય નિમિત્તે મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે. તેમાં ભારતમાંથી લાખો માઈ ભક્તો તેમાં ભાગ લે છે. અંબાજી આદ્યશક્તિનું એક સ્વરૂપ જગદંબા, દુર્ગા ભવાની, મહાલક્ષ્મી, ચામુંડા, કાત્યાયની, સાવિત્રી, શૈલપુત્રી અને સ્કંદ માતા છે. વિશ્વકર્મા શાસ્ત્રમાં અંબા, અંબિકા, સિંહારૂઢ 4 હાથ, જેમાં ખડગ, દર્પણ, ઢાલ અને વરદ મુદ્રા ત્રિનેત્ર અંબાને અંબાજી તરીકે પૂજવામાં આવે છે. અંબા, અંબિકા વગેરે નામો વેદમાંથી મળી આવે છે. ઘણા મંદિરોમાં અંબાજીનું યંત્ર પૂજાય છે. ગિરનાર પર અંબાજીની ટૂંક આવેલી છે. આ પ્રાચીન સ્થાન છે. બીજા દેવી દેવતા કરતાં અંબાજીનો પ્રચાર વધારે જોવામાં આવે છે. માતા ભગવતી અંબાજી પોતાના ભક્તો પર હંમેશા મહેર કરે છે. સાચી શ્રદ્ધા સાથે તેમની ઉપાસના કરવાથી તેનો સાક્ષાત્કાર પણ થાય છે. આવો એક પ્રસંગ ખેડા જિલ્લાના મહેમદાબાદ ગામના અંબાના ભક્ત લલુરામજી મહારાજ સાથે જોડાયેલો છે. ઈશ્વરલાલ પટેલે એ પ્રસંગ પરમાર્થમાં પ્રગટ કર્યો હતો. મા અંબાના પ્રાગટ્ય અવસર પર તેને અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહેમદાબાદના અંબાજીના પરમ ભક્ત લલુરામજી મહારાજ અંબા માતાજીનો સાક્ષાત્કાર મેળવવા દર્શન કરવા ઈસવીસન 1917 એટલે આજથી 108 વર્ષ પહેલાં એક અતિ દુષ્કર વ્રત લઈ બેઠા. તે નર્મદા નદીનું પવિત્ર જળ ચણોત કરનારામાંથી તાંબાના ઘડામાં ભરી ઘરો ખભે લઈ દર પૂનમે આરાસુર અંબાજી માતાને સ્નાન કરાવવાના સંકલ્પ સાથે પગપાર આવવા જવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. લલુરામજી ભગતને આવવા જવા માટે રસ્તામાં અંબાપુર ગામ આવતું હતું. તેનું તે સમય બોધિસર કહેવાતું નામ હતું, જે પાછળથી બુડથલ એવા નામે ઓળખાતું હતું. ભગત એ ગામના પ્રાચીન કૂવા પર બેસી થાક ઉતારતા. ગામના લોકો માઈ ભક્તો લલુરામજી ભગતનો યોગ્ય સત્કાર કરતા અને તેમનું પૂજન પણ કરતા હતા. ભગતે આ કાર્ય 143 પૂનમ સુધી જારી રાખ્યું હતું. 144મી પૂનમના દિવસે જગદંબાની કૃપાથી આ કાર્ય પરિપૂર્ણ થયું. 144મી પૂનમના જ્યારે તેમણે અંબાપુરથી આરાસુરની વાટ પકડી ત્યારે ભગતનું માથું ભમવા લાગ્યું હતું, પરંતુ પોતાની ટેક ન તૂટે એ માટે તેઓ ચાલતા જ રહ્યા અને આરાસુર પહોંચ્યા. લલુરામજી માતાજીના મંદિર પાસેની ચોકટના
ઓટે ઝરનો ઘરો મૂક્યો અને થોડીવાર આંખો મીચીને બેઠા. માતાજીએ આજે ભક્તની કસોટી કરવા નિર્ણય કર્યો હોય તેમ ભક્ત જ્યારે મંદિરમાં પગથિયા ચડ્યા ત્યારે તેમને મંદિરનું પ્રવેશદ્વાર જ દેખાયું નહીં. લલુરામ પણ આ પાકા નિયમબાજ હતા. તે મંદિરના ચોગાનમાં બેસી ગયા કે નર્મદાના જળથી માતાજીને સ્નાન કરાવ્યા વિના જવું જ નથી, ભલે આ દેહ પડી જાય. સૂર્યોદય થયો, બપોર થઈ, સાંજ પડી, રાત્રિના 12 થયા. લલુરામજી મંદિરના ચોગાનમાં જ માતાજીની ધૂન લગાવી અન્ન પાણીનો ત્યાગ કરી આસન જમાવીને બેસી રહ્યા. રાજહઠ, યોગીહઠ, સ્ત્રીહઠ અને બારહઠ આ બધી હઠ પૈકી અંબાજી પાસે સ્ત્રીહઠ હતી, ભગત પાસે યોગીહઠ હતી. અંતે અંબાજીનું હૃદય દ્રવિત થયું. ભગતની ભક્તિ સામે માતાજી ઝૂકી ગયા અને અંબાજીએ આદિવાસી સ્ત્રીનું રૂપ ધારણ કરી લલુરામજીને મંદિરનું પ્રવેશદ્વાર બતાવ્યું. લલુરામજી આનંદ વિભોર બની ગયા અને પેલી આદિવાસી બાઈનો ઉપકાર માનવા લાગ્યા અને પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ ન હતું. ભગતે ખ્યાલ આવી ગયો કે માતાજીએ મારી કસોટી કરવા તાગડો રચ્યો છે. ભગતે પણ હઠ કરી કે હવે તો અંબાજીને સાક્ષાત સ્વરૂપ જ જળ ચરાવવું. સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી મોંમાં અન્ન પાણી મૂકવા અઘરા જ. અંબાજી ભગતની ભક્તિ સામે વામણા બની ગયા અને ભગતને સાક્ષાત દર્શન દે ઈચ્છિત વર માંગવા કહ્યું. ત્યારે ભગતે માંગ્યું કે તમે મહેમદાબાદ પધારી ત્યાં જ વસવાટ કરો. માતાજીએ ભગતની માંગણી સ્વીકારી, પણ સાથે શરત મૂકી કે મારી જ્યોતમાંથી જ્યોત લઈને તારે ચાલવાનું. માર્ગમાં જો કોઈ તને અટકાવે અને અખંડ જ્યોતનું પૂજન કરે તેમજ અખંડ જ્યોત તે જગ્યાએ સ્થાપવા માંગણી મૂકે તો તારે તે સ્તરે રોકાઈ જવું અને ત્યાં મારી સ્થાપના કરી મારી સેવા કરવી. ભગતે માતાજીની શરત કબૂલ રાખી અને ભગતે માતાજીની જ્યોતમાંથી જ્યોત લઈ પોતાના જમણા હાથમાં રાખી જય અંબેના જયઘોષ સાથે આરાસુરથી પગપાળા યાત્રા શરૂ કરી. લલુરામ પગપાળા ચાલતા ચાલતા જ્યારે અંબાપુર પહોંચ્યા ત્યારે ગામના બધા લોકો અંબાજીની ધૂન બોલાવતા હતા. લલુરામજી અંબાપુર પહોંચ્યા ત્યારે ગામ લોકોએ તેનું સ્વાગત કર્યું અને અંબાજીની અખંડ જ્યોત અંબાપુર ગામમાં સ્થાપવા ભગતને વિનંતી કરી. માતાજીની શરત પ્રમાણે લલુરામજી અંબાપુરમાં અંબાજીનું સ્થાપન કર્યું અને માતાજી માટે વિશાળ મંદિરનું નિર્માણ કરી સેવા ચાલુ કરી, જે મરણ સુધી જારી રાખી હતી. અંબાજી સર્વજ્ઞાતિને માટે હંમેશા પૂજ્ય દેવી રહ્યા છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી તથા સીતાજીના પિયરની દેવી અંબિકા હતા. દ્વાપર યુગમાં કૃષ્ણના બેન સુભદ્રાજીએ રેવતક પર્વત પર પોતાનો વિવાહ અર્જુન સાથે થાય એવા ઉદ્દેશથી અંબાજીની પૂજા કરી હતી. પોષ સુદ પૂનમ એટલે આદ્ય શક્તિ અંબા ભવાનીનો પ્રાગટ્ય દિવસ. આ દિવસે શક્તિ સંપ્રદાયના માઈ ભક્તો અંબાજીની ભવ્ય રીતે ઉજવણી કરે છે. સર્વ દેવતાઓની શક્તિનો આધાર જગદંબા ઉપર જ રહ્યો છે. જગદંબા ભવાની માતા અંબાજીનો પ્રાગટ્ય અવસર બધાને ભાવ ભક્તિથી ઉજવવો જોઈએ. જય મારી અંબે, જય જય અંબે.